લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. પશુ પ્રદર્શન, ગ્રામીણ ઓલિમ્પિક તેમજ સાંસ્કૃતિક વારસાની રમતો મહાનુભાવોના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી. ભાદરવા સુદ ત્રીજ અને આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે, જે આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે. આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે સવારે મંદિરની અંદર શિવ પૂજા કરીને આ મેળો ખુલ્લો મુકાયો હતો. સાથે ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યો હતો. આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતું ભાતીગળ મેળો વર્ષોથી યોજાય છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે, જે પ્રાચીન યુગથી ઋષિમુનિઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોને મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લાના ધારાસભ્યો પ્રકાશ વરમોરા, શામજી ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મૂળી રાજ પરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિનેત્રેશ્વર મંદિરમાં દર તરણેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે. અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરણેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે. આ મૂળી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન, ચોટીલા, મૂળી અને ચોબારી વિસ્તાર જૂના મૂળીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં. એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરીએ છીએ. અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂળી વતી દર વર્ષે અહીંયા થાય છે. ખડ પાણીને ખાખરા, પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ. આ પાંચાળની પવિત્ર ધરામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર, જે તરણેતર, આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો, જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે. અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે. આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે. ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળો ખુલ્લો મૂક્યો છે. ત્યારે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી શામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા હળવદના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સૌ અધિકારી, પદાધિકારી અને આ વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ પૂજા અર્ચના સાથે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.